સારણ ગામના ખેડૂતોના આક્રોશ। હેમાની સહિતની કંપનીના પ્રદૂષિત ગેસથી પાક ઝાડ સુકાઈ રહ્યા છે। અમારું અસ્તિત્વ જોખમમાં, ગ્રામજનો। વાગડ તાલુકાના સારણ ગામના ખેડૂતો દ્વારા જીઆઈડીસીની હેમાનિકો પર જીએસપી અને નીલકંઠ એન્વાયરો સામે ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોના આક્ષેપ છે કે કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતરોમાં ઊભા પાક તેમજ મોટા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે અને ખેતી આધારિત પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। રજૂઆતમાં ખેડૂતો દ્વારા જણાવાયું છે કે સારણ ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના કઠોળ પાકો ઉપરાંત લીમડા, સમડી સહિતના મોટા વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કંપનીમાંથી નીકળતા ગેસના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ખેતી જ રોજગારી અને જીવન નિર્વાહનો મુખ્ય આધાર હોવાથી પાકને નુકસાન પહોંચતા ખેડૂતો સામે આર્થિક સંકટ ઊભું થયું છે। ખેડૂતોએ રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે ગત વર્ષે કંપનીનું પ્રોડક્શન ચાલુ હતું ત્યારે નુકસાન થયું હતું, જ્યારે કંપની બંધ હતી ત્યારે આ પ્રકારનું નુકસાન જોવા મળ્યું ન હતું। આથી ખેડૂતો દ્વારા કંપનીની કામગીરી અને ખેતરોમાં થઈ રહેલા નુકસાન વચ્ચે સીધો સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મામલો આટલે જ અટકતો નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ મામલેદાર કચેરી દ્વારા જીપીસીબીના અધિકારીઓને સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। જીપીસીબીની ટીમ કંપની ખાતે આવી તપાસ પણ કરી ગઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે, પરંતુ ખેડૂતોને તપાસમાં શું બહાર આવ્યું તેની કોઈ જાણ કરવામાં આવી નથી। આ મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોએ કલેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી છે કે જો ફરી કંપનીનું પ્રોડક્શન શરૂ થશે તો તેમને વધુ નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોએ વળતરની માંગ પણ કરી છે। સાથે જ ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ પ્રદૂષણની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા જવાબદાર કંપની સામે કડક કાર્યવાહી કરી પ્રદૂષણ ફેલાવતી કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે ખેડૂતોના ખેતરો અને પાકને નુકસાન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર ક્યારે જાગશે? જીપીસીબીની તપાસનું પરિણામ શું આવ્યું? અને જો ખરેખર પ્રદૂષણથી ખેડૂતોને નુકસાન થયું હોય તો જવાબદારી કોની નક્કી થશે? ખેડૂતોની આ રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। પટેલ ઇનાયત ઇસ્માઇલ છે। અમે વાગરા તાલુકાના સારણ ગામથી આવીએ છીએ। અમારા ખેતીના પાકોને નુકસાન થયા છે એટલા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે। અમે મામલેદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી અને એમને જીપીસીબી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જીપીસીબી, એટલે અમે મામલેદાર સાહેબ આવ્યા છે। અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ। એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે, પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછા બી 7-8 મહિનાથી ચાલુ કરી છે। એટલે એ કંપની પાછી જર્ની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે। હજારો એકરનું નુકસાન છે અમારે ત્યાં અમારા ગામની અંદર। એટલે અમે મામલેદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે એનાથી જ નુકસાન થાય છે। એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન उत्पादन करे, ये हमारी मांगनी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।